તો જૂનાગઢમાં શિવરાત્રી મેળાની તૈયારીઓ વચ્ચે ભવનાથની જમીન મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે। મેળા માટે ફાળવેલી જમીન પર ગેરકાયદેસર દબાણો થતાં સાધુ સંતોએ ભક્તોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। ભવનાથમાં મેળા માટે ફાળવાયેલી 57 એકર જમીન પર રહેણાંક અને વ્યાપારી બાંધકામો ખડકાઈ ગયા છે। આશરે 25 એકર જમીન દબાણમાં હોવાથી આગામી મેળામાં 20 લાખ ભાવિકો માટે જગ્યા ઓછી પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે અને જગ્યા બહુ ટૂંકી પડે। પછી સંડાસ બાથરૂમની થોડી વ્યવસ્થા ઓછી છે, ઉતારાવાળા છે ને સંડાસ બાથરૂમ વ્યવસ્થા નથી, પાણીની પૂરી વ્યવસ્થા નથી અને બીજું એટલી જે પબ્લિક આવે એને રહેવા હુવા કે સંડાસ પાણી માટે તો વ્યવસ્થા જોઈએ જરૂરી જ છે। અત્યારે આમ સ્પષ્ટ જોવા જઈએ તો જમીન કોઈ પણ જગ્યાએ આ 57 એકર દેખાતી જ નથી, ખુલ્લી હોય એવું લાગતું જ નથી। દરેક જગ્યાએ બિલ્ડિંગો ખડકાઈ ગયા છે, રોડ છે। તો હવે આમાં આપણે જ્યાં લગી આપણી પાસે નકશા ના આવે અને જ્યાં લગી આ લોકો આપણને કોઈ સાધન સામગ્રી ના આપે ત્યાં લગી આપણે કહી જ ના શકીએ કે આ જમીન અત્યારે ખુલ્લી પડી છે કે કઈ હાલતમાં છે। મહાનગરપાલિકા અને રેવન્યુ વિભાગ જમીનની માલિકી બાબતે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે। ઇમ્પેક્ટ ફી અને ટેક્સ વસૂલતી મહાનગરપાલિકા દબાણ દૂર કરવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ જાગૃત નાગરિકોએ કર્યા છે કે જગ્યાઓ નથી અને માણસો વધી ગયા છે તો વહેલી તકે જગ્યાઓની વ્યવસ્થા કરે, કારણ કે મેળા માટે જે મૂળ 57 એકર રિઝર્વ રાખવાની જે વાત હતી એ ક્યાંક ને ક્યાંક રિઝર્વેશન નથી રહ્યું, રેગ્યુલાઇઝેશન થઈ ગયું છે। તો તંત્ર ત્યાં ભૂલ થઈ છે, જાણતા અજાણતા થયેલી ભૂલને આપણે સુધારી શકીએ એમ છીએ। જે કોઈ જિલ્લા વહીવટી તંત્ર પાસે રેવન્યુની જગ્યા છે, આ મેળામાં દર વર્ષે આપણે શિવરાત્રીના મેળાનું આ ભવ્ય આયોજન આપણે કરીએ છીએ, પરંતુ આ વખતે વિશેષ આયોજન આ તમામ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને એમના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય મેળો આ વખતે ઉજવવા જઈ રહ્યા છે। તંત્ર હાલ યુદ્ધના ધોરણે મેળાનું આયોજન કરી રહ્યું છે। પાર્કિંગ અને ઇમરજન્સી પ્લાન તૈયાર છે, પરંતુ દબાણોની સત્તાવાર માપણી મેળા બાદ કરવાનું આશ્વાસન અધિકારીઓએ આપ્યું છે। અને આપણે ઉતારા મંડળને પણ જે છે એ જે આપણી પાસે જગ્યા છે એમાંથી જગ્યા ફાળવીએ છીએ। એ સિવાય ત્યાં સ્થાનિક સાફ સફાઈની બાબત હોય, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, આ પ્રકારની વ્યવસ્થા ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે કરવાનું આયોજન છે। એ સૌપ્રથમ જે નડતર રૂપ સ્ટ્રક્ચર છે એને અમે સૌ પહેલા દૂર કરીએ છીએ અને જે મેળો છે એ વ્યવસ્થિત થાય એના ઉપર જ હાલ તંત્રનું ફોકસ છે। અને આમાં જે 57 એકર પૈકી કેટલું દબાણ છે એનો વિષય આવે તો એ બાબતે આધિકારિક રૂપે માપણી થવી જરૂરી છે અને આ મેળો પૂર્ણ થાય એટલે માપણી કરાવવાનું પણ આયોજન છે। આગામી 11 ફેબ્રુઆરીથી ગિરનાર તળેટીની અંદર મહાશિવરાત્રિનો મહામેળો યોજાનાર હોય ત્યારે મેળા પૂર્વે જે મેળાની જમીનને લઈને જે વિવાદ સર્જાયો છે, જે નવાબ વખતની જે 57 એકર જમીન મેળા માટે નવાબ દ્વારા આપવામાં આવી છે, જે જમીન માટે વહીવટી તંત્ર દ્વારા વર્ષે મેળો યોજાનાર છે। અને આ મેળાની અંદર જ્યાં જે દિગંબર સાધુઓ પોતાના ધૂળા ધખાવતા હોય છે ત્યાં બેરિકેડ મૂકવામાં આવે છે અને દિગંબર સાધુઓ પણ આ મેળાની અંદર ધૂળા ધખાવી નહીં શકે તેઓને પણ અન્ય જગ્યાએ જે ધૂળા ધખાવવા માટેની પણ તંત્ર વિવાદ સર્જાયો છે। પરેશ બુદ્ધભટ્ટી, TV 13 જૂનાગઢ।